નસવાડી તાલુકાના પત્રકાર પર ભૂમાફિયાઓ દ્વારા ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવતા યુવા સામાજિક ક્રાંતિ સંગઠન દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. આદિવાસી સમાજના યુવા પત્રકાર હંમેશા લોકોના હિતમાં સત્ય આધારિત પત્રકારત્વ કરતા રહ્યા છે. તેઓ ભૂમાફિયા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા આવેલા છે. પરંતુ તેમના આ કાર્યને કારણે પ્રભાવશાળી તત્વોએ તેમને દબાવવા અને બદનામ કરવા હેતુસર તારીખ 14 ઓગસ્ટ 2025 નસવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 1188400725 ખોટી રીતે દાખલ કરાવી હતી. આ એફઆઈઆર સંપૂર્ણપણે બિનઆધારભૂત અને બદનામીના હેતુસર કરાયેલ હોવાનું આવેદનમાં જણાવાયું છે. સંગઠન દ્વારા જણાવાયું કે પત્રકારને ખોટી એફઆઈઆર દ્વારા ફસાવવાનો પ્રયાસ કરવો એ માત્ર વ્યક્તિગત અન્વનાવ નથી, પરંતુ પત્રકારત્વની સ્વતંત્રતા અને લોકશાહી પર ગંભીર હુમલો છે. ભારતીય બંધારણના કલમ 19(1)(a) મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તેથી સંગઠને માંગ કરી છે કે આ એફઆઈઆર તાત્કાલિક રદ કરી ભૂમાફિયા તત્વો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાય અને પત્રકારને ન્યાય અપાય. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી.